એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણોસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે આ કાગડો તો કેવો છે. ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોટી જવા છતાં દુઃખી થવાના બદલે ખુશ કેમ થાય છે? રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં, ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઉચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેણે કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નાખી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદથી સૂરમાં ગાવાનું શરૂ કર્યું, કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે. ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરી જોઈએ. એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ, એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂક્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી તો રાજા તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે, મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ, પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે, હવે અમે આઝાદ છીએ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો કરતો ઉડીને પોતાના માળામાં પેસી ગયો. વાર્તાનો બોધ, જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.